કરીએ ગીર સોમનાથમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। બેફામ ડમ્પર ચાલકે 2 લોકોનો જીવ લીધો છે। અકસ્માત જોવા માટે ઊભા રહેલા લોકોને ડમ્પરે કચડ્યા છે। ત્યારે હાઈવે પર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને આ અકસ્માત જોવા માટે લોકો ઊભા રહ્યા હતા। તે દરમિયાન ડમ્પરની અડફેટે આવતા 2 લોકોના મોત થયા છે। લગભગ 7 થી પણ વધુ લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે રાખેજ ગામના ફાટક નજીક ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો। બેફામ ડમ્પર ચાલકે અકસ્માત કરતા લોકોમાં ભારે રોષ છે। ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ ખાનગી કંપનીના ડમ્પર પણ અટકાવ્યા છે। મહત્વનું છે કે એક બાદ એક અનેક ઘટનાઓ સામે આવે છે જેમાં ડમ્પર ચાલકો બેફામ બને છે। પોતાની ઓવર સ્પીડના કારણે થઈને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે। ત્યારે ફરી એક વખત આવી જ એક દુર્ઘટના સર્જાઈ છે। બેફામ ડમ્પર ચાલકે 2 લોકોના જીવ લીધા છે, સાથે જ અન્ય 7 લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ જોઈ રહ્યા છો। માત્ર કાર અને બાઇક વચ્ચે જે અકસ્માત થયો હતો તે જોવા માટે લોકો ઊભા હતા અને તે દરમિયાન ડમ્પર દ્વારા 2 જેટલા લોકોને કચડી નાખવામાં આવ્યા અને અન્ય 7 લોકો ઘાયલ થયા છે। પણ આના વિરુદ્ધમાં કંઈક એક્શન લ્યો। હવે હદ થઈ છે, કારણ કે હવે પછીના જે દિવસો આવશે ને, પ્રશાસનને અહીંયા જે આ પબ્લિક ઊભી છે એનો તમે આક્રોશ જોવો છો। હવે પછી જો કોઈ પણ જાતનું આમાં કંઈ પણ એક્શન લેવામાં નહીં આવે જે અમને ટૂંકમાં સંતોષકારક રીતે, તો અહીંયાની જે પબ્લિક છે એ જે કંઈ એક્શન લેશે ને એનો જવાબદાર પ્રશાસન રહેશે। આમથી એક ટ્રેક્ટર વયો આવતું હતું, ટ્રેક્ટરની સાઈડમાં વયો આવતું હતું અને પાછળથી અંબુજાની ટીસી એટલું બધું સ્પીડમાં આવતું હતું કે કલ્પના ન થાય। એને સીધું અંબુજાના ટીસીએ ટ્રેક્ટરમાં ભટકાવ્યું। ટ્રેક્ટરમાં ભટકાવી અને મારા ગામના 2-3 જણા મારા ગામના ફાટકથી અંદર 15 ફૂટ રોડથી નીચે ઉભા હતા। 2-3 જણા સીધું ટીસી એના ઉપર નાખી દીધું અને એટલા બધા સ્પીડમાં વાહનો આ કંપની વાળા કે એની કોઈ હદ નહીં। અમારા ગામના મોત ભાળી જાય, રોજ નીકળે છે ને તો રોજ કોકને ને કોકને અડાડે। આમાં કોઈ તંત્ર પર ધ્યાન નથી દેતું કે કંપની પર કઈ જોતી નથી। હાલ આમાં 2 જણાના મૃત્યુ થયા છે। એની ડેડ બોડીના સરકારી હોસ્પિટલમાં છે અત્યારે અને બાકીના 2-3 જણા ગાંડાવાળા હોસ્પિટલમાં દાખલ છે। 1 જણાને જુનાગઢ લઈ ગયા છે। 500 જણા ઇન્જર્ડ છે અને 2 ના એક્સપાયર થઈ ગયા। આગળ